છેલ્લા આજના વર્ષના હેપી ન્યુ યર. અને અહીંયા આપણા તહેવારો બી પૂરા થાય છે. હવે કાલનો દિવસ છે ભાઈ બહેનનો છે. કાલે ભાઈ બહેનનો છે તહેવાર, ભાઈ બીજ. અને અમારા ભાઈઓ કાલે ભાઈ બીજ કરવા આવવાના છે. તો કાલે બનશે તમે વિડીયો બતાવીશું પૂરેપૂરો બતાવીશું. તો બોલા ફેમિલી કેવું છે બધાને હેપી ન્યુ યર. અને તમારો બી આજનો દિવસ સારો ગયો હશે અને આખું વર્ષ સારું જશે તમારું. વર્ષ સારું જશે. તો ચાલો આપણે બે ગાડી આપણા બ્લોગનો એને લાવીએ છીએ. જો આજે તો અમારે ખાસ કંઈ બતાવ્યું નથી, પણ અત્યારે અમારી વાતો તમારા મનને ટચ થાય એવી બસ અમે બતાવી છે અને કરી છે. અમારા ફેમિલી તમને ખબર જ છે, અમારી ફેમિલી બધી એક્ટિવ જ છે બધી બોલવામાં. પટેલ શું કરવા બે ગયા સવારમાં? તોરણ બનાવવા. તોરણ તો બનાવવું પડે ને. કઈથી ટ્રીક શીખેલાયા? સ્ટેપલર ઇન્સ્ટા પર જોઈ એવું એમ? એટલે જાતે બેઠા એમ ને? દર વર્ષે મારી જોડે બનાવડાવે, આજે વખતે જાતે બેઠા એમ? ફૂલ મૂકી દેવાનું, ફૂલનો હાર રાખવાનો અંદર જ એમ? ઓહો, તે પણ હાર તો કાઢો, હારની ઉપર પછી મૂકીને પછી તમે એ કરજો. બરાબર. હા, પણ કાપી કાઢો ને. તો ભાવિન પટેલ આજ સવારમાં કંઈક નવું કંઈક બનાવે છે તોરણ, જેમાં મારી હેલ્પ બી નહીં જોતી, હું જાતે બનાવો. અને શું જેન્સી બેનની સવારે હમણાં પડી. હે જેન્સી, ગુડ મોર્નિંગ. સત્કાલ સાહેબ આજે શું છે બેટા? આજે હેપી ન્યુ યર છે. બેસતું વર્ષ ને બધી નવી અંગ્રેજી ઓલાદો બધી. હેપી ન્યુ યર છે આજે. સાંભળો, તમારી તો સવારે મોડી થઈ, પણ અમારી તો વહેલી થઈ ગયેલી. હા, અમે તો વહેલા ઉઠી ગયેલા. કોણ? અમે. મેં ક્યાં જોયા? તમે નહીં જોયા, પણ અમે ઉઠી ગયેલા. તમને ખબર, અમારો કેટલા વાગ્યા? 7. હા, 7 વાગ્યા. અને અમારું અડધું ઉપરનું કામ પતી છે ગયું. રન બનીને તૈયાર થઈ ગયું. અને એટલું સરસ લાગે છે ને, જો મમ્મી. છે ને કેવું લાગશે હવે? ત્યારે તો ડાયરેક્ટ બાજી સરસ છે ને. અમે એક રીલ્સ જોઈ છે. તારા થઈ ગયા છે. કે બાંધવું ઉપર કે પછી નીચે? અહીંયા નીચે જ બાંધવાનું. તું પર હું પકડું. પકડજો, બાંધી દો. જૂન પડે છે ને કાપી એ તો વચ્ચે છે ને, વચ્ચે છે છેલ્લે. લો, તમને ના ફાવે ભાઈ, આવું બધું તમે કરો ને એટલે ના ફાવે. બધા વચ્ચે જ કરશે. પણ ખબર ને પેલા બધી વચ્ચે લગાવો. આ બાજુ હા. જોઈ તો ભાવિન પટેલના શું બનાવી તો દીધું, લગાવવાનું કેમનું? આ રહેવા દેશે છોકરાઓ. શું ચોપડે લાગ્યું ને? હા, કમ્પ્લીટ તો છે. થઈ ગયું, પત્યું. હવે અમારે બનાવવાની છે રંગોલી. રંગોળી. હા, તમે બનાવશો એમ? આજે તમે જ કરશો એમ બધું? ત્યારે જમવાનું બી બનાવી દો ને તમે. નહીં તો ના હોપી. બન જ છે, એવું બનાવતી જાય. ફર્સ્ટ ક્લાસ રંગોલી. તો બનાવો રંગોલી. તો ચલો, કામ તો પતી ગયું. અને મારું બી કામ પતી ગયું છે, કમ્પ્લીટ ઘર બી થઈ ગયું મારું. અને આ સાઈડ મમ્મી જમવાનું બનાવ્યું. મમ્મી આજે શું બનાવે? વેજીટેબલ પુલાવ અને કઢી, અમારે ફિક્સ મેનુ. બે સરસનું નહીં. ફાઇનલી રંગોલી બનીને તૈયાર થઈ ગઈ. પહેલી વખત મેં તો બનાવી. આમ તો હિરલ બનાવે છે, પણ આજે સવારમાં બિઝી છે, તો ચલો મેં બનાવવાનો ટ્રાય કર્યો. તો બોલો કેવી બની? બધું મિક્સ કોમ્બો બનાવ્યું છે. એક બધો ઝંડો બનાવ્યો છે, ત્રિકોણ, હેપી ન્યુ યર. એટલે ફાવતી નહીં પણ બનાવી છે.
કારણ કે હિરલ સવારની બીજી છે, ઘરે મહેમાન પણ ચાલુ થઈ ગયા છે, જમવાનું બનાવવાનું હોય એટલા માટે પછી મેં વિચાર્યું કે હું જ બનાવી દઉં, જેવી બને એવી. હેપી ન્યુ યર. હવે તું બપોરે મને બતાવી દો બેટા, મને પપ્પાએ કીધું. અહીંયા દાંતમાં શું થયું હતું બેટા? સડી ગયો. 10 વર્ષના દિવસે અમારા સૌમ્યાના દાંતમાં એકદમ દુખાવો ઉપડ્યો, તો ભાવિનભાઈ હોસ્પિટલ લઈ ગયા હતા અને ખરેખર હોસ્પિટલ બી ખુલ્લું હતું આજે તો, એટલે સારું થયું ને તો સૌમ્યાનો દુખાવો મટત નહીં. સૌમ્યા આ કરતો બેટા, કયો દાંત હતો? ઉપરનો જે દાંત છે એ સડી ગયો છે, એટલે એના સડેલાના લીધે એના દુખાવો થઈ ગયો. સૌમ્યા અત્યારે કેવું લાગે બેટા? સારું લાગે છે ને? ખવાશે બેટા? ખવાશે? ખાવાનું ખવાશે? હા, પપ્પાએ કીધું આ બધું ખાવાનું, આ બધું નહીં ખાવાનું. એવું કીધું છે. અને ડોક્ટરે શું કીધું બેટા? પડીકું ખાવાનું. સૌમ્યાના ડોક્ટરે શું ખાવાનું કીધું? ચોકલેટ ખાવાની કીધી છે. પછી બીજા નંબરમાં શું કીધું છે? પડીકું કીધું છે. ખવાય બેટા? હવે ખવાશે સૌમ્યા? ચોકલેટ 1 નંબર ચોકલેટ, 2 નંબર પડીકું, 3 નંબર પીઝા ખવાશે? દાંત તો પડી ગયો છે. પડ્યો નહીં તો આ પડશે પછી 8 દિવસ કોઈ નવું દાંત 8 દિવસ પછી? એવું પાછા 8 દિવસમાં 9 દાંત આવી જાય એવું? બાપા, જો અમારા સૌમ્ય એવું કહે છે કે 8 દિવસમાં 9 દાંત બી આવી જશે. મને નહીં લાગતું કે 8 દિવસમાં 9 દાંત આવે. મારો તો 8 દિવસમાં આવ્યો જ નહોતો. મારે બી સર્જરી કરાવી છે દાંતની. મારે તો 3 ટાંકા આવ્યા હતા બોલ, મોઢાની અંદર. મને ડોક્ટરે 8 દિવસ પછી દાંત આવશે એમ કીધું. એવું કીધું છે? હારું, તો પછી 8 દિવસ પછી મને પાછું દાંત બતાવજે, તો પછી આપણે દાંત એક પેલું દાંતનું એ નહીં આવતું શું દાંતનું એ કવર હા એ છે ને તોડ્યું. તેની અંદર દેખાયું કે દાંત સડી ગયો છે. સૌમ્ય સડી ગયો. હા, એનો મતલબ શું ખબર પડી તને? કહું તને? તું પડીકા ચોકલેટ બધું ખાઉં છું ને એટલે. નહીં ખાતું. ચાલ, હે ને? જો તારો દાંત સડી ગયો ને, હવે આજથી હું બી ચોકલેટ નહીં ખાઉં ને ગળ્યું નહીં ખાઉં ને તો મારા બી દાંત સડી જશે. અલા 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 અલા. તમારા લાડુ મસ્ત મસ્ત લાગે છે ને આજે તો. હે, ઢીંગલી જેવી દેખાય, ઢીંગલી જેવી. ફરા ફરા ફર. વાવ, ચલો ફરા. એ તો ફરે રે. અલી ચકરા ભમ થઈ ગઈ. એકચ્યુઅલીમાં જે પ્રોગ્રામ તો બહાર જમવા જવાનો હતો હોટલમાં, પણ હોટલમાં અત્યારે તહેવારના કારણે ભીડ બહુ હોય છે, કે પપ્પાને મમ્મીને જવાનું ઓછું પસંદ. શું કહેવું પપ્પા? એટલે પછી ઘેર જ ચાલુ કર, મંગાવી લીધો. નહીં ખાવું. બિસ્કિટ ખાઈ લીધા ને એટલે પેટ ભરાઈ ગયું. નથી ખાવું. કઈ જાય બેટા? કઈ જાય મારો છોકરો? કઈ જાય છે? કઈ જાઉં છું? તો બધી ફેમિલી અમને ભેગા થયા, પણ અમારા બંટીભાઈ તો ખબર નહીં ક્યાં ગયા નથી. ફ્રેન્ડો જોડે ફરવા ત્યાં ખાઈ અમારે બી જવાનું હતું, પણ એક વખત અમે ગયા હતા તો લગભગ 11:30 વાગ્યા હતા જમવાનું આવતા. બહુ જ નાની અમે કાનની પુટલી પકડી કે હવે કોઈ દિવસ જવાનું ત્યાં પણ નહીં જવાનું. જમવાનું સારું બી નહીં મળે. એ બધા દિવસ તમને ખબર હશે કે બ્લોગમાં મેં બતાવ્યું કે બધા દિવસ મેં ઘરે જ જમવાનું બનાવ્યું છે. આજે બી બનાવ્યું હતું સવારે અમે વેજીટેબલ પુલાવ અને કઢી બનાવી હતી. એટલે પછી સાંજનો બધા મંદિર આમથી આમ જાય એટલે ટાઈમ ના મળે, એટલે આજે તૈયાર મંગાવ્યું મામાને ત્યાંથી ભાજી અને મંચુરિયન મંગાવી લીધું છે.
અત્યારનું જમવાનું અમારું ભાજી પાવ અને મંચુરિયન છે. અને આ વખતની દિવાળી આમ કહીએ તો સારી કહેવાય અને આમ થોડી ખરાબે કહેવાય કેમ કે ઉપરા છાપરી મરણ થયું છે અહીંયા મરણ પણ મરણ ચાલે છે સમાજની અંદર એટલે કોઈને બી મૂડ ના હોય એટલે તહેવાર જેવું આમ દર વખત જે પટેલવાડામાં હોય છે ને જે 10 સરસનો એવો જોવા મળ્યો જ નહીં. પબ્લિક બહુ ઓછું હતું. અમારા મંદિરમાં બી બહુ ઓછું પબ્લિક જેટલા બી અમારા સમાજમાં મરણ થયા એકચ્યુઅલી એમાં 10 દિવસ થયા બી નહીં કોઈને હજુ 10 દિવસ 12 15 20 દિવસ થઈ ગયા હોય તો એ કોક આજુબાજુ વાળા એટલે આમ ઓછું છે આ વખતે. પબ્લિક અત્યારે નીકળવા જ નહીં. 4 જણ મરી ગયા 10 દિવસ નહીં. હજુ 10 દિવસ થયા નહીં. એટલે કોઈ ના નીકળે. આમ ચાલુ કર્યું તમે તો અત્યારે કોઈ આવશે તો આપણા ક્યાં તો આવતા હાંજનું જ બધા આવે છે. અમાર મમ્મી છે ને કંઈક ને કંઈક કરવું બહાર કંઈક નીકળે એટલે કંઈક ને કંઈક હાથમાં આવવું જ જોઈએ. અહીં તો આવી પણ બહાર બી ભીનું કરી આવ્યા જઈને હે તો મમ્મી દળની એલર્જી છે હે તો અત્યારે ધોશો તાર બધો કાજે કિચડ નહીં થાય હે લો તમે તો બુલેટ બી ધોઈ કાઢ્યું. હાલા પેલા ફટાકડા ફોડે છે ને તમે એ પાણી ગયું લો એ સુરસુરી થઈ જશે બેટા હવે એ ગયું 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 પાણીમાં સુરસુરી થઈ ગયું ને. અને હમણાં દિવાળી ગઈ ત્યારે ફટાકડા આયા લો ફટાકડા છોકરા ના દાદાગીરી બધી કેટલી બધી માનસીની. ઓલા કઈ ફૂટ્યો કઈ જતો રહ્યો શું એવું અડધા કે કાન તો બેરા જલ્દી એવી જ કરી નાખશે નહીં આપડા. બહુ ચીસો પાડું છું માનસી તું બીક લાગે છે. એક વખત દજાયો પેલા દિવસે પેલી કોઠી ફૂટી તો બીક લાગેલી તો એ હજુ સુધરશે જો આ તો એ લોકોનો શોખ પૂરો થઈ જાય. હલો કઈ ગયો હલો ફૂટ્યો 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 હા સામ્યાનો ફૂટ્યો. હવે ભાઈ જેન્સી ના લો હવે જેન્સીની વારી તો હવે જેન્સીની. ઓ માનસી ઓ તું ગોટા પાડી છોકરાઓ જોતી ફટાકડા લઈને પોતે નહીં ફોડું હા. હલો હરગાઈ બોલ 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 શું કહું છું તું તે ટાઈમ હોય તો જોવ ને હે હે મમ્મી ટાઈમ હોય તો ને જોવાના ટાઈમ જ ના હોય ને મમ્મી. દારૂ ખાનું શું લાગે ખબર નહીં લાગે બ્લોગ બી નહીં જોતી ને છોકરાઓ જો તે સાયકલ બે ઉભા લડાઈ કરતી હતી દારૂ ખાના તો એને ખબર નહીં તો. અને અમારી મમ્મી ગડે ગડે ચંપલ નું ક્યાં ચંપલ જો આજે ઢગલો વાળી દીધા છે નહીં એ માનસી જેન્સી બેને છે ને આડું મેળ દીધું છે. ફર્યું બટરફ્લાય હા બટરફ્લાય ફર્યું હા 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 કરો છો. અને તું શું લઈને આવી રાજનસી કયો મૂક્યો માનસી તાર જેવો બે બાજુ સળગાવ્યું હે હે કરો દાદા વગાડે ગીત કર ને
ઝૂમ મારી ચાલ તારા વાગે છે માલુડા આજે તારા દર્શન કરવા માંગે છે ઝૂમ 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 મારી ચાલ તારા વાગે છે આઈ આઈ હલો અમારા આઈ બેન ડાન્સ ચાલુ કરી દીધો નહીં હે ને રાવ હા બંટી પપ્પાને ધમકાવા ફોન કરીને જો જેન્સ રાવી માનસિંગ કશું કે ના માનસિંગ કશું કે ના આમ શું થયું ઓકે આ પહેલા ખબર છે પેલું લઈને નીકળતા હતા દિવાળી દિવસ શું કોઈ નહીં શેનું રોમ લાકડામાં 4 લાકડા ચીરી વચ્ચે કોલું કે નહીં નીકળતો ગોમડા હા હા મસાલ તેલ પૂરો મસાલો હા પૂરો શું ઘરમાં બેઠી છે પણ બોલતી એવું? નથી એવું બધું બોલે નહીં જાગે છે પણ બહાર આવતી નથી તેલ પૂરો મેં તો ખાતા વિડિયો જોયો એટલે મેં જોયો હે ને આપણે કોઈ નહીં હવે કરતું ને પહેલા આપણે કઈ હવે એવું બધું રહ્યું છે જ કઈ બધું જેમ જેમ તો હજી છે લે જેમ વર્ષો જાય એમ બધું ઓછું થઈ જાય અને તહેવાર પણ તહેવાર પતી ગયા તે પપ્પા ખબર પડી તહેવાર પતી ગયા અને તહેવાર કરવા માટે પોતાના દેશ જઈ આપણે કમાતા હોય અને જઈ ગાડીથી શહેરમાંથી પોતાના દેશની અંદર આવેલા એ લોકોના દિવસો પતી ગયા શું કેવું પપ્પા દિવસો પતી ગયા હવે હા હવે કાલનો દિવસ હવે કાલથી તો બધા પોતપોતાની રીતના જે રૂટિન હતું એ ચાલુ જ આ તો દિવાળી કરવા દરેક જણ પોતાના દેશમાં જ જાય તો દેશમાંથી પાછા આવા જ્યાં હતા ત્યાંથી પાછા ત્યાં ને ત્યાં આવી જશે વતનમાં જાય ને તો સમય કઈ ગયો ખબર ના પડી તહેવારે ગયા આખી દિવાળી પતી ગઈ અને મારા કઈ ગાડી ગયેલા બેટા બંટી પપ્પા કઈ ગાયબ થઈ ગયેલા તો પછી 20 દિવસે દિવાળી આવે દિવાળી જતી રહી પેલા ઘર સાફ કર્યું નવરાત્રી નાસ્તા બનાવો નાસ્તા બનાવી ખાઈ લીધા ને હવે હોઈ જવાનું હવે કે દિવાળી આને ઊંઘવાની જ વાતો હોય ની હે બંટી ભાઈ આને બહુ ઊંઘવાની વાતો હોય આની દિવાળી ફરજો એવું માનસી ભાઈ 10 મિનિટ થઈ માનસી ઉઠી જ છું જાગું જ છું પણ વાંચી બંધ થઈ એવું થાકું તો ના ઉઠે પછી માસી ઉપાડે પપ્પા બે એ મમ્મી એવું માનસી કેટલા વાગ્યા હા ઊભી જ થઈ ગઈ જાગું જ છે એમ કે ના મારી મેં તો બે ત્રણ ઉઠાડી કે ને ઉઠતી માસી તમે ઉઠાડો એટલે હું તો એક જ બૂમ પાડું ને મમ્મા કા પાણી ગાયો ડ્રોઈંગ બંધ જ કરી દીધી માનસી લે આવી કેવી ઊંઘી યાર હે અમે મન મંદિરમાં 2 વાગે આડા પડે 3 વાગે ચા મને એમ નથી તે તેનાલી ચા પી પણ તો પછી તવેલામ જવાય ને જો આપણે છે ને બિઝનેસ શું છે તબેલાનો છે બકા 5 વાગે ઉતર્યા આ બધા 5 વાગે ઉતર્યા તો કેટલા વાગે પાછા ઘરમાં વળ્યા અંધારું પડી જાય અને આવા શિયાળાના દિવસો કેવા ટૂંકા એવું સવારે 4 વાગે ને ઉઠાડે સવારે 4 વાગે ચા પીને પછી કામ હા મને ખબર છે 4 વાગે ખબર ચા બનાવતા ઠંડીમાં ચા પીને જ જઈએ ખબર છે મને નહીં અમે કે બગડે એમ લે આટલી હવે દયા ખાધી તો તું પૂછું આંગળી આલી તો હાકો હાથ લઉં છું 2 વાગે ચા પીવે 4 વાગે જવાનું એવું ના મેં બનાવતા હતા ની મમ્મી નતા બનાવતા 2 વાગે હમ એ તો મમ્મી બનાવતા હતા મને ખબર છે મમ્મી બનાવતા હતા અમે નતા બનાવતા તે ઊંઘે ઓછી હું દિવસે 2 વાગે ચા બની છે મીન્સ કે હું નથી બનાવતી આમ કહું છું મમ્મી બનાવતા દિવસે 2 વાગે ચા બની છે આ તો હવે બધું 3 વાગે 4 વાગે થઈ ગયું હોટેલ પણ 2 વાગે જ ચા હોય બપોરે 2 વાગે જ હોય મમ્મી 3 વાગે તો તારા પપ્પા ખેતરમાં મને ખબર છે હું મેરેજ કરીને આવીને તો મમ્મી ઘરે જાઉં તો 3 વાગે પાછી આવી જાઉં ને મમ્મી ચાનો ટાઈમ થાય એટલે મારા આજુબાજુ વાળા કહે ખરા મને એમ કે ચાનો ટાઈમ થઈ ગયો
શું પણ માનસી છે ને સૌમ્યના ને બેને ટેવ છે ને માનસી જ બોલાવાની ટેવ પાડ બે છોકરા મમ્મા કહેતેલા સૌમ્યને તો મેં કીધું પણ સૌમ્ય મને અહીંયા દરવાજો ખખડાય માનસી માનસી કરી ત્યારે એ દિવસનું મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ કે માનસી નામ છે એટલે એ તારની માનસી એ મમ્મા જ કહેતી હતી અને સૌમ્ય બી મમ્મા કહેતો હતો તો આને શીખવાડ્યું કે માનસી કહેવાનું માનસી હા પણ હજુ આનો તો કે આવી મમ્મા જેના ઓર શું છે રાહુ આવું માનસી લઈ જવાની બજાર મમ્મા કહેવાનું મમ્મા બોલ હું આવું મમ્મા મમ્મા ચલો કે મમ્મા ચલો શું ખાવા લઈ જાઉં છું શું ખાવા લઈ જાઉં અત્યારે તો કંકોડા મળે ખાવા છે શું આચી લો તને ખબર પડે તાર શું મળે આ ચાલુ હેડો ચલો પપ્પા કુછ ખવડાવશો પપ્પાને કુછ ખવડાવશો આ લઈ જવાની ઓનો એ કોને મૂકવાનું માનસી મૂકવાનું ઇન્જી મમ્મા હા લો માનસી તું ખાઈ ઓને લઈ જા ઓને હું આવું બેટા હું આવું માનસી ઓને લઈ જા હું આવું કઈ બેહાડીશ કઈ પાછળ અમારી ચંપાણી આજે તમે વાતો ખબરી ને વધારે પડતી જીભ આવી ગઈ છે ને મમ્મી બહુ જીભ આવી ગઈ છે પાછળ આવી જા આગળની પાછળ ભાઈ એની આગળ જગ્યા થઈ તારે પાછળ થશે અને આમનું ચાલુ જ છે હજુ બાય બાય શું કરતી હતી જનસી ચાય વાળું શું કરતી હતી तू बदला लेता है सीधा आके लेफ्ट ले चाय बना सबको पिला सीधा जाके लेफ्ट ले चाय बना सबको पिला सेट चाय बना सबको पिला લે આ તો રીલ્સ કઈ નાખી આને વ્યવહાર પતી ગયા કાલથી બધા પરિંદા જે બીજા પરદેશથી પોતાના ઘેર આવ્યા હતા એ બધા કાલે પાછા જતા રહેશે કાલે બધા જતા રહેવાના પોતપોતાના કામ ધંધે વળવી જશે પોતાના જ ઘરમાં પોતાની રીતે મહેમાન બનીને આવ્યા હોય એવા થઈ ગયા લોકો અત્યારે તો એવું જ ને આવે ખરા આખું વર્ષ આવે ખરા પણ મહેમાન બનીને રહી ગયા કાં તો અડધો કલાક માટે આવે અને પછી પાછા જતા રહે આ દિવાળી એકલો તહેવાર એવો છે આ કે 4 દિવસ હા 4-5 દિવસનો તહેવાર હા પોતાના વતનમાં આવે 4-5 દિવસ કોઈ બી નાનું મોટું વ્યક્તિ હોય પણ પોતાના વતનમાં જ કરે અને દિવાળીનો તહેવાર એવો છે ને કે બધા જ મળે બધા જ મળે બધા જ મળી જાય નાના તહેવાર પણ મોટો તહેવાર આપણો આ દિવાળી સૌથી મોટો તહેવાર તો હવે કાલથી છે ને બધા પોતાના રૂટીન ઉપર ચડી જવાના કામ પર તો હવે અમારા ઘરે બી કાલે એક જોબ પર પાછા જતા ટૂંક સમયમાં છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ જશે એટલે હાઈસ લાગશે 6 તારીખથી છોકરાઓની સ્કૂલ હજુ તો ચાલુ થાય છે તો હજુ કઈ સુધી હજુ છોકરાઓની સ્કૂલ હજુ 6 તારીખ ફટાકડા તો ધમધમાઈ ફૂટે છે ને હવે આજનો દિવસ માંડ ફૂટશે પછી દેવ દિવાળીએ ફૂટશે બસ આ અડધો કલાકની રમઝટ છે પછી સીધી આવતા વર્ષે તો અગલે બરસ કો જલ્દી આના નહીં તો જો બધા તહેવારોનું બોલે છે તો પછી આપણે દિવાળીનું તો બોલવું પડે કે અગલે બરસ કો જલ્દી આના તારે તો ચાલ તો છેલ્લા આજના વર્ષના હેપી ન્યુ યર અને અહીંયા આપણા તહેવારો બી પૂરા થાય છે હવે કાલનો દિવસ ભાઈ બહેનનો છે કાલે ભાઈ બહેનનો છે તહેવાર ભાઈ બીજ અને અમારા ભાઈઓ કાલે ભાઈ બીજ કરવા આવવાના છે તો કાલે બનશે તમે વિડીયો બતાવીશું પૂરેપૂરો બતાવીશું તો બોલા બધાને હેપી ન્યુ યર અને તમારો બી આજનો દિવસ સારો ગયો હશે અને આખું વર્ષ સારું જશે તમારું વર્ષ સારું જશે તો ચાલો આપણે બે ગાડી આપણા બ્લોગનો એને લાવીએ છીએ જો આજે તો અમારે ખાસ કંઈ બતાવ્યું નથી
પણ અત્યારે અમારી વાતો તમારા મનને ટચ થાય એવી બસ અમે બતાવી છે અને કરી છે. અમારા ફેમિલી તમને ખબર જ છે, અમારી ફેમિલી બધી એક્ટિવ જ છે બધી બોલવામાં. તો ટચ થાય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય.